શ્રી કૃષ્ણ જ્યારથી વૈકુંઠમાંથી વ્રજમાં આવ્યા છે, ગોકુળમાં આવ્યા છે, ત્યારથી એવું લાગે કે લક્ષ્મી તો જાણે સર્વવાસીની થઈ હોય, સદૈવ વાસીની થયા હોય ગોકુળના વ્રજના. એટલી સુખ સમૃદ્ધિ, એવો આનંદ ભાગવત વર્ણવે છે. એક પછી એક ગોપીઓ રોજ ભગવાનને રમાડવા આવે. માં યશોદાને ત્યાં પારણું હોય અને એની અંદર ભગવાન સૂતા હોય અને એની અંદર માં યશોદા હાલરડું ગાતા હોય અને ભગવાનને સુવડાવતા હોય. હાલરડું એ દરેક બાળકનો પોતાની માતાના કંઠે ગવાયેલું હાલરડું સાંભળીને સૂવાનું એ દરેક બાળકનો અધિકાર છે, જન્મજાત અધિકાર છે. ઇટ ઇઝ હિઝ બર્થ રાઇટ. એનો હક છે, એનો અધિકાર છે. અને આમ જોઉં ત્યારે મને ઘણી વેદના થાય કે આ હાલરડા, આ લોકગીતો, આ લગ્ન ગીતો આટલું જેને આવડતું હોય એવી આ કદાચ અહીંયા વડીલોની જે ખુરશીમાં બેઠેલી પેઢી છે ને એ કદાચ છેલ્લી પેઢી ન બની જાય. કે જેને જે બાયુને આ બધું આવડતું હોય એવી આ કદાચ છેલ્લી પેઢી હોય. મને તો એવું લાગે છે. હું તો ત્યાં સુધી કહું કે જે સ્ત્રીને 2-5 હાલરડા ગાતા ન આવડી જાય ને, સાંભળજો, તમને કદાચ કઠોરે લાગશે. હું તો ત્યાં સુધી કહું, કોઈ સ્ત્રીને 2-5 હાલરડા, ભલે સુરીલા બેસુરા એની વાત જ નથી, કોઈ સ્ત્રીને 2-5 હાલરડા ગાતા ન આવડે ને ત્યાં સુધી એને માતૃત્વ ન ધારણ કરાય. હું તો ત્યાં સુધી કહું, 2-5 હાલરડા જ્યાં સુધી ન શીખાય ને ત્યાં સુધી માતૃત્વ ન લેવાય. કારણ કે પોતાની માના મુખે ગવાયેલું એ હાલરડું સાંભળવું એ દરેક દીકરા દીકરીનું, દરેક સંતાનનો અધિકાર છે. એ માતા અને સંતાન વચ્ચેના સંબંધની શરૂઆતનો તંતુ છે. માતા અને સંતાનની આત્મીયતાની જ્યાંથી શરૂઆત થાય એનો એ પાયો છે. લોકગીતો, હાલરડાઓ, લગ્ન ગીતોથી સુસજ્જ એવી મારી તમારી સંસ્કૃતિ છે. આજે મણિયારો ગવાય ને તો માણા ઊભા ન રહી શકે. આજે મણિયારો ગવાય, કૃષ્ણ ભગવાન હાયલા, દ્વારિકા ને આ બધા લોકગીતો ગવાય ને માણા ઊભા ન રહી શકે. આ લોકગીતોની તાકાત છે. તમે જોજો દુનિયામાં રોજ લાખો ગીતો બને છે. હું તમને કહું, યુટ્યુબ ઉપર, સ્પોટીફાઈ ઉપર તમે જાઓ, રોજ લાખો ગીતો અપલોડ થાય છે. 2-4 દિવસ વાયરલ રહે, 5મા દિવસથી આ યુવાન પેઢીને યાદ પણ ન રહે. 5 દિવસ પછી એ 2-4 દી ગીત હાલે, 1 મહિનો ગીત હાલે, 1 મહિના પછી ગીત ભૂંસાઈ જાય. જ્યારે આ મણિયારો કે આ લોકગીતો કે જે આ ભજનો, આ બધા હાલરડાઓ આ કેટલા હજારો વર્ષોથી હાલે આવે છે, પણ હું ને તમે ધરાતા નથી. હજી એટલો જ આનંદ આવે. દુઆ છંદ ગવાતા હોય આ, અને આવા સમર્થ સાહિત્યકારો આપણી સંસ્કૃતિમાં આવ્યા, એ કુદરતનો મારા તમારા ઉપરનો આશીર્વાદ છે. બાપ બહાર કમાવવા જાય ને અને પછી ઘરે પાછો આવે ને તો છોકરાઓ માટે ક્યાંકથી રમકડા લે, બહારગામ ગયા હોય કંપનીના ઓફિસના કામથી, તો પછી ઘરે આવે ને તો ચોકલેટું લઈ આવે, રમકડા લઈ આવે કે હું બહારગામ ગયો હતો ને છોકરાઓને રાજી કરું. બરાબર, છોકરાઓને રાજી કરું, બહારગામ ગયો તો. એમ આપણી સંસ્કૃતિમાં એક એવા સમર્થ સાહિત્યકાર થઈ ગયા મેઘાણી સાહેબ, ઝવેરચંદ મેઘાણી. એ ગામે ગામે ફર્યા, ગામે નગરે પ્રજાનું જીવન જોયું, ગ્રામ્ય જીવન જોયું, લોક જીવન જોયું, શહેરી જીવન જોયું, લોક જીવન જોયું. અને ત્યાંથી આ હાલરડા, આ લોકગીતો, આ ભજનો, આ દુઆ છંદો બધાએ ભેગા કરીને જેમ બાપ પોતાના છોકરાઓને રમવા માટે રમકડા આપે, એમ આટલી મોટી ભેટ સોગાદો મને તમને